જીટીપીએલ નેટવર્ક અને આપ જોઈ રહ્યા છો જીટીપીએલ ગુજરાતી. જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ डॉक्टर पंकज नागर. दुनिया में जो अदृश्य है वही सबसे बलवान है, जैसे कि स्वयं भगवान, और दूसरे हैं ग्रह के स्वरूप में राहु महाराज. अगर हम भगवान की पूजा करते हैं और शक्तिशाली बनते हैं तो क्यों न राहु की भी पूजा करें और शक्तिशाली बने. आज आपको एक प्रयोग दिखाता हूँ. एक छोटे से कटोरे के अंदर थोड़ा सा पानी भर के उसके अंदर 10 बूंद नील के, जिसको इंग्लिश में बोलते हैं अल्ट्रामरीन या इंडिगो, गुजराती में जिसको बोलते हैं गड़ी, उसके साथ 7 जौ के दाने भी डालिए, जिसको इंग्लिश में बोलते हैं बार्ले, और 7 दाने सरसों के भी उसके अंदर मिक्स कीजिए. उसके बाद में आपके मंदिर की जगह पर बैठ के पानी का कटोरा आपके सामने रख के ओम ब्राम ब्रीम ब्रोम सह राहवे नमः ये मंत्र की एक माला कीजिए. बाद में उस पानी को अपने सर के ऊपर से 7 बार उल्टा घुमा के बाहर जाके किसी गंदी नाली के अंदर डाल दीजिए. डॉक्टर पंकज नागर को भी जरूर बताना. आपका कल्याण सिर्फ और 101 दिन के अंदर हो जाएगा. मेरी शुभकामनाएं और आशीर्वाद आपके सामने. नमस्ते. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં હું અશોક મોદી અને મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત. ડોક્ટર પંકજભાઈ આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. ગત એપિસોડથી આપણે દરેક ગ્રહની જ્યોતિષિક દ્રષ્ટિએ એક એવી એનાલિસિસ કરી રહ્યા છીએ કે ભાઈ એ ગ્રહનો સ્વભાવ, એના ગુણ, એનું નડતર, એનું નિવારણ અને તમારી કુંડળીમાં એનું મહત્વ, મહાત્મ્ય, એ શું કરી શકે, એ ન હોય તો તમારું શું થાય, એની કેટલીક અગત્યની, જરૂરી અને તમારા જ્યોતિષના જ્ઞાનમાં વધારો કરનારી ચર્ચા આપણે સુપેરે કરી રહ્યા છીએ. અને આ ચર્ચાની અંદર સહભાગી છે મારા પરમ કેમેરામેન મિત્રો, લાઇટમેન અને સૌથી નિરાળ અશોક એન્કર. એ તો ખરા છે. બિલકુલ. પંકજભાઈ, તમે ખૂબ જ સુંદર વાત કરી કે જે ગત એપિસોડમાં આપણે જે ટોપિક કર્યા હતા કે જાતકની જન્મકુંડળીમાં દર્શક મિત્રો જે ગ્રહોનો જે પ્રભાવ, અસર, એના સ્વભાવ પ્રમાણે જે પરિણામોની વાત હતી અને એ કેવી રીતે ક્યાં નડે છે એની વાત વિસ્તારથી પંકજભાઈએ કરી હતી. અને એ ખરેખર પંકજભાઈ નડે છે કે નહીં એની પણ વાત કરીશું આપણે, કે એ બી સવાલો છે. તો દર્શક મિત્રો, એમાં આપણે સૂર્ય અને ચંદ્રની વાત કરી હતી અને આજે આપણે મંગળની વાત કરીશું કે જાતકની જન્મકુંડળીમાં મંગળ એ ક્યારે નડતો હોય છે એના સ્વભાવ પ્રમાણે, અને એ ખરેખર નડતો હોય છે કે નહીં એની પણ વાત કરીએ. તો મંગળ નડે છે, પાછું મંગળ એક એવો ગ્રહ છે તમારા માટે લડે છે. કારણ કે મંગળ એ શસ્ત્રનો કારક છે. બિલકુલ. મંગળ એ યોદ્ધો છે, મંગળ એ શૂરવીર છે, મંગળ એ દેશનો શહીદ છે. બિલકુલ. મંગળ લાલ છે, મંગળ પુરુષાર્થનો કારક છે. મંગળ એગ્રેસિવ, ગુસ્સાવાળો, ક્રોધીલો, સાહસિક, ગતિશીલ અને ખુલ્લા દિલનો, કોઈના માટે બલિદાન આપનારો, પોતાની જાતને અન્ય સમક્ષ સમર્પિત કરનારો કોઈ જો ગ્રહ હોય તેનું નામ છે મંગળ. મંગળની આપણે સામાન્ય વાત કરીએ, તેને આપણે નોલેજ વધે એના માટેની એક વાત છે કે મંગળ જન્મકુંડળીની અંદર મેષ અને વૃશ્ચિક રાશિની અંદર સ્વગૃહી થાય છે, એટલે કે બળવાન થયું કહેવાય. બિલકુલ. બિલકુલ. મંગળ મકર રાશિની અંદર ઉચનો થાય છે, બળવાન થયો કહેવાય. તો બીજી તરફ આપણે વિચારીએ અશોકભાઈ, વૃષભ રાશિમાં અને તુલા રાશિમાં મંગળ અસ્તનો થાય છે, જેને આપણે નબળો, નિર્બળ મંગળ કહી શકીએ. મકરમાં જેમ ઉચનો થાય તો કર્કમાં એ નીચનો થાય છે. અર્થાત જન્મકુંડળીમાં જ્યારે 4ના અંક આગળ
મંગળ હોય તો એ નીચનો બને છે, 2ના અંક આગળ હોય તો એ અસ્તનો બને છે, 7ના અંક આગળ હોય તો પણ એ અસ્તનો બને છે, વાઇસ વર્સા 1ના અંક આગળ, 8ના અંક આગળ અને 10ના અંક આગળ મંગળ હંમેશા બળવાન હોય છે. આ એક સ્વાભાવિક વાત મંગળની તમારી સમક્ષ કરી. જન્મકુંડળીની અંદર જ્યોતિષશાસ્ત્રની અંદર મંગળ ભૂમિપુત્ર છે, મંગળ ભાઈ બાંડુનો કારક પણ છે, મંગળ સાહસનો કારક છે, મંગળ શસ્ત્રનો પણ કારક છે. અસ્ત્ર શસ્ત્રનો કારક મંગળ છે. મંગળ પદવીની દ્રષ્ટિએ બ્રહ્માંડની જે આપણી ગ્રહ સેના છે એનો સેનાપતિ છે. બિલકુલ. રોમન ભાષામાં એ ત્યાંનો સ્પાર્ટિયન સોલ્જર છે. અતિ શૂરવીર અને જ્યાં એની ચાહત, જ્યાં એનો પ્રેમ સ્નેહ હોય ત્યાં પોતાનું મસ્તક ઉતારીને આપી દેવાવાળો કોઈ ગ્રહ હોય તેનું નામ મંગળ છે. મંગળ શુભ હોય તો બધું શુભ કરે, મંગળ અશુભ હોય તો અમંગળ કરે. બિલકુલ. અસંખ્ય કુંડળીઓની અંદર મંગળની વાતો આપણે આમ નિરાળા સ્વરૂપે સાંભળતા હોઈએ છીએ. આ નિરાળી વાતોની અંદર મંગળને એના માટે પણ દોષિત ઠેરવવામાં આવે છે કે મંગળ પોતે દોષ ઊભો કરે છે. જ્યારે લગ્ન સમય આવે ત્યારે મંગળનું ખાસ નિરીક્ષણ કરવામાં આવે છે કે ભાઈ એની કુંડળીમાં મંગળ છે કે નહીં. બરાબર. મંગળ દોષ, મંગળ તો દરેક કુંડળીમાં હોય જ, પરંતુ પ્રથમ, ચતુર્થ, 7, 8 અને 12 સ્થાનમાં મંગળ હોય તેને મંગળ દોષ ગણવામાં આવે છે. અલબત્ત એમાં કેટલાક અપવાદ પણ છે, પણ આવા મંગળને મંગળ દોષ તરીકે દોષિત ઠરાવીને એ મંગળ પ્રત્યે સમાજ અને એક વર્ગ વચ્ચે નારાજગી, નફરતનું વાતાવરણ પેદા કરવામાં આવે છે. અલબત્ત અશોકભાઈ, મંગળ શબ્દ જ શુભ છે. મંગળ એટલે જ શુભ. આ મંગલ પર્વ ઉપર પધારજો. આ મંગલ પર્વ ઉપર મંગલ ઘડીએ તમારી મંગળ હાજરી જરૂરી છે. મંગળ ફેરા, બિલકુલ. હા, કોઈ મંગળ કે મંગળિયાની વાત નથી કરતો, આ મંગળ ગ્રહની વાત કરું છું. એટલે આ એક મંગળ કે જે ખરેખર શુભ છે. બરાબર. અને આ મંગળ જે ખરેખર બ્રહ્માંડની અંદર જન્મકુંડળીમાં જ્યોતિષશાસ્ત્રમાં શુભત્વનું પ્રચાર અને પ્રસાર કરે છે. પરંતુ આ મંગળ, દર્શક મિત્રો, જ્યારે દૂષિત થાય અને આ મંગળ જ્યારે વાતાવરણને અમંગળ કરે, ખરાબ કરે, અશુભત્વ, નેગેટિવિટી પેદા કરે, ત્યારે એ મંગળ નડે છે એવું કહેવાય. જ્યારે મંગળ નડે ત્યારે શું થાય? મંગળ નડે ત્યારે ભાઈઓ સાથેના સંબંધો બગડે. આ એનું પહેલું લક્ષણ. મંગળ બગડે એટલે લ્યુકેમિયા, બ્લડ કેન્સર થઈ શકે. આ બીજું લક્ષણ. મંગળ બગડે એટલે લોહીમાં હિમોગ્લોબિનની ઉણપ આવે. આ ત્રીજું લક્ષણ. મંગળ બગડે એટલે લોહીની કેમિસ્ટ્રી ખરાબ થાય. આ ચોથું લક્ષણ. મંગળ ખરાબ હોય એટલે કે વૃષભ, તુલા અને કર્ક રાશિમાં હોય, એટલે કે મંગળ રાહુ સાથે હોય, અર્થાત મંગળ શનિ સાથે હોય, મંગળ ખાડાના સ્થાનમાં હોય, મંગળ કુંડળીમાં વૃદ્ધાવસ્થા કે મૃતાવસ્થામાં હોય, ખરાબ ગ્રહો સાથે જોડાયેલો હોય, તેવા મંગળને આપણે અશુભ મંગળ કહી શકીએ. જ્યારે મંગળ દૂષિત થાય, મંગળ બગડે, ત્યારે અમંગળ થાય. અને આ મંગળમાં શું થાય? મેં કહું તમને 4 કારણો પહેલા આપ્યા. હવે અતિ મહત્વનું કારણ. મંગળ બગડે એટલે તમને ભૂમિ પર ટકવા દે નહીં. આ ભૂમિપુત્ર છે. ભૂમિથી તમારી લેણ દેણ ઓછી કરાવે. આ મંગળનું, અશુભ મંગળનું આ પહેલું લક્ષણ. કારણ કે મંગળ એ ભૂમિપુત્ર છે. એક પૌરાણિક કથા આપણે આ શોની અંદર ક્યારેક ક્યારેક એની વાર્તા ચર્ચા લોકો સમક્ષ મૂકતા હોઈએ છીએ કે ભગવાન શિવ તપસ્યામાં હતા, ધ્યાનમાં હતા અને બેલકન્યા અપ્સરાનું સ્વરૂપ લઈ એમનું ધ્યાન ભંગ કરાવી, શિષ્ટનું ઉત્થાન કરાવી સંભોગ માટે મજબૂર કરે છે સ્વયં ભગવાન શિવને.
અને એ દરમિયાન એમનું શીશનું ઉત્થાન દરમિયાન સંભોગના પ્રોસેસ દ્વારા જ્યારે વીર્યસ્ખલન થાય છે ત્યારે તમામ દેવતાઓ ભેગા થઈ અને ભગવાન શિવના વીર્યને પૃથ્વીની યોનિની અંદર ઝીલી લે છે. પેલી ભીલકન્યાની યોનિમાં જવા નથી દેતા અને એ ભૂમિમાંથી એ વીર્યમાંથી શિવના વીર્ય બિંદુમાંથી જેનો જન્મ થયો એનું નામ મંગળ છે. વાહ. એટલે એને ભૂમિપુત્ર કહેવામાં આવે છે. અને આ શિવનો આ પુત્ર પણ છે મંગળ. ભૂમિપુત્ર છે, શિવપુત્ર છે, એટલા માટે જે ગુસ્સાવાળો છે, રૌદ્ર છે, ગુસ્સાવાળો છે, સાહસવાળો છે. શિવ જેવો નીડર, સાહસિક, પણ ભોળો પણ છે શિવ જેવો. એટલે કોઈને આપી દે, કંઈ બી સમર્પિત થઈ જાય, પોતાનું મસ્તક આપી દે, બલિદાન આપી દે, શહીદ થઈ જાય, એનું નામ મંગળ છે. વાહ. એ મંગળ નડે ત્યારે ભૂમિના પ્રશ્નો સર્જે છે, ભાઈના પ્રશ્નો સર્જે છે, તમારી લોહીની કેમિસ્ટ્રીના પ્રશ્નો સર્જે છે. તમને મંગળ જ્યારે બગડે ત્યારે નમાલા બનાવે છે, બીકણ બનાવે છે, ડરપોક બનાવે છે, કાયર બનાવે છે. મંગળ બગડે ત્યારે તમારી સેક્સની રુચિ ઓછી થઈ જાય છે. મંગળ બગડે ત્યારે તમને નવશક્તા તરફ લઈ જાય છે. મંગળ બગડે ત્યારે વીર્યની શુક્રાણુની ગતિ ઉપર અવરોધ આવે છે. મંગળ બગડે ત્યારે કોઈ ઝઘડો થાય ત્યારે સૌથી પહેલો નાસી જનારો જાતક હોય ને તો એની કુંડળી તપાસવી, એમાં 100% મંગળ બગડેલો હોય, નિર્માલ્ય બનાવી દે. અને આ બધા નડતર મંગળના એ લગ્ન જીવનમાં પણ પ્રશ્નો ઉપસ્થિત કરે છે. તમારા સાહસ, તમારી નિડરતા, તમારી બહાદુરી, તમારું શૌર્ય, તમારું સેક્સ, તમારું ભૂમિનું સુખ, તમારી બ્લડ કેમિસ્ટ્રી, ભાઈ પાંડુનું સુખ, અસંખ્ય જગ્યાએ આ મંગળ તમને પાછા પાડે છે. એનું નામ કહેવાય મંગળ નડે છે. અને આ નડતો મંગળ જ્યારે તમારા માટે લડતો બંધ થાય ત્યારે તમારું જીવન શૂન્ય થઈ જાય છે. મંગળ પ્રધાન વ્યક્તિ એટલે સાહેબ સિકંદર, મંગળ પ્રધાન વ્યક્તિ એટલે નેપોલિયન, મંગળ પ્રધાન વ્યક્તિ એટલે અશોક ધી ગ્રેટ, મંગળ પ્રધાન વ્યક્તિ એટલે એક શહીદ, મંગળ પ્રધાન વ્યક્તિ એટલે એક એવો યોદ્ધો કે જે પોતાની માતૃભૂમિ કાજે લડે અને શહીદીને સામે ચાલીને વહોરી લે. એનું નામ મંગળ પ્રધાન વ્યક્તિ. હવે આ જન્મકુંડળીમાં અશોકભાઈ મંગળ જ્યારે નડે ત્યારે જાતકને પરેશાનીઓ અવનવી આવે તો એનું પણ એક નિવારણ હોય. બરાબર. મંગળના આ નડતરના આવરણને દૂર કરવાના નિવારણના ભાગરૂપે આપણે ખરેખર શું કરવું જોઈએ, બિલકુલ બિલકુલ એની ચર્ચા પણ આપણે કરવી જોઈએ. બિલકુલ, બહુ મહત્વની વાત છે. જેમ કે મેં કહ્યું એમ કે ભાઈ મંગળ રાહુ સાથે બેસે તો રાહુનો પડછાયો મંગળ ઉપર આવે. એટલે મંગળના મૂળ ભૂત ગુણ, સ્વભાવગત ગુણ દબાઈ જાય. એમાંથી કૌભાવન યોગ ઉભો થાય, જાતક વ્યસન તરફ વળી જાય. મંગળ સાથે શનિ બેસે એટલે જાતકના શૌર્ય, સાહસમાં, નિડરતામાં અભાવ આવે અને આવો જાતક જિદ્દી થઈ જાય. મંગળ જ્યારે કેતુ સાથે બેસે ત્યારે લોહીને લગતા, લોહીની કેમિસ્ટ્રીને લગતા કેટલાક પ્રશ્નો ઉપસ્થિત કરે. મંગળ જ્યારે 6ઠ્ઠા, 8મા, 12મા સ્થાનમાં જન્મકુંડળીમાં બેસે ત્યારે ભૂમિને લગતા પ્રશ્નો ઉપસ્થિત કરે, ભાઈઓને લગતા પ્રશ્નો ઉપસ્થિત કરે. તો આ નડતો મંગળ લડતો કરવા માટે એટલે કે મંગળ દોષના નિવારણ માટે શું કરવું જોઈએ? અહીં એક ઉપાય જે હાથ વાગા છે એ બતાવું છું. એક તો પહેલા એનો એક મંત્ર છે, વેદોક મંત્ર. રેમ ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત કાંતિ સંપ્રભમ કુમારમ શક્તિ હસ્તમ તમ મંગલમ પ્રણમામ્યહમ. દર મંગળવારે વહેલી સવારે સૂર્યોદયના 1 કલાકની અંદર મંગળની હોરામાં મંગળવારે દીવો, ધૂપ, અગરબત્તી પ્રગટાવી આ મંત્રની એક માળા તમારે કરો તો મંગળનું નડતર દૂર થઈ શકે છે. એવું મારું એક અંગત મંતવ્ય છે. મોટાભાગે દરરોજ તો નહીં, પરંતુ મંગળવારે લાલ કપડાનો આગ્રહ રાખવો જોઈએ. અને રોજ કરવું હોય તો લાલ રૂમાલ, જેમ પેલા મોહિન્દ્ર અમરનાથ પાછળના ખિસ્સામાં
એ વખત તો સફેદ કપડા પહેરીને ટેસ્ટ મેચ બધું રમાતું હતું. બિલકુલ. વન ડે પણ સફેદ White, કપડાની સફેદ અંદર રમાતું. કપડામાં હતા. ત્યારે મોહિન્દર અમરનાથ હંમેશા પાછળ લાલ રૂમાલ રાખતા હતા, બરાબર. પોતાના ખિસ્સામાં શુભત્વ અને નિશાનીના ભાગરૂપે રાખતા હતા. અને ખરેખર વર્લ્ડ કપની ફાઇનલ 1983માં રમાઈ ત્યારે મેન ઓફ ધી મેચ બન્યા ત્યારે જ્યારે એવોર્ડ લેવા ગયા ત્યારે પાછળ લાલ રૂમાલ છે કે બોલિંગ વખતે પણ લાલ રૂમાલ દેખાતું હતું જ. બરાબર. એટલે આ લાલ કલરનું એક મહત્વ છે. મંગળનું નડતર હોય ત્યારે તેનો ઉપયોગ કરવો જોઈએ. મંગળવારની વહેલી પરોઢે ઉઠતાની સાથે કપાળની અંદર કોરા કંકુનો ચાંદલો, ભીનું નહીં કરવાનું. અને ખાસ જોવાનું કેમિકલ વાળું કંકુ ના આવે. આજકાલ કેમિકલ વાળું કંકુ ભાઈ બહુ આવે છે. એટલે પછી શું થાય કે તમારે તો ત્રીજી આંખ અહીં કાયમ માટે બની જાય. બરાબર ને? લાલ આંખવાળા એવું કે ત્રીજી આંખવાળા લાલ આંખવાળા ભાઈ આયા એમ કે. એટલે તમે જ્યારે નાહો ત્યારે નીકળી જાય એ રીતના થોડુંક કોરું કંકુની ચપટી એમ કે તમારા ત્રીજા નેત્ર ઉપર આજ્ઞા ચક્ર ઉપર અહીંયા લગાવવાનું. આ પણ મંગળવારે કરી શકાય છે. મંગળવારે ગોળ રોટલી આરોગવી જોઈએ. બની શકે તો જો મંગળનું સાચા અર્થમાં નડતર હોય તો જમણા હાથની આંગળી પર, પ્રથમ આંગળી પર સોનાની અંદર મંગળનું નંગ આવે છે કોરલ, જેને આપણે મૂંગો પણ કહેવામાં આવે છે. તો એ નંગને આપણે ધારણ પરવાળું કહેવામાં આવે છે. એને આપણે ધારણ કરો તમે તો પણ એનાથી લાભ થાય છે. બીજી વસ્તુ કે હું અસંખ્ય વખત કહેતો હોઉં છું કે ભાઈ તમે ગ્રહોના નિવારણ માટે શું કરતા હો છો કે ભાઈ ગ્રહોની માળા તો કરતા જો, નંગ ધારણ કરતા હો છો, ઉપવાસ કરતા હો છો, લાલ કિતાબ કે અસંખ્ય ગ્રંથના જે નીતિ નિયમો અગર તો એના ઉપાયો હોય છે એને અનુસરતા હો છો. પણ મેં તમને કહ્યું કે મંગળ ખરેખર શું છે? એ ભાઈ ભાંડુનું કારક છે. તમે તમારા ભાઈને મહત્વ આપો. એ નાનો ભાઈ હોય કે મોટો ભાઈ હોય, બરોબર છે, એને મહત્વ આપો તો મંગળ આપોઆપ રાજી થશે. તમે ભગવાન શિવની ભક્તિ કરો, શિવ મહિમન સ્ત્રોત કરો, શિવલિંગ પર કાચું દૂધ, તલ, એની અંદર સાકર નાખો, મધ નાખો, દર મંગળવારે શિવલિંગ પર અભિષેક કરવાનો. બિલવાદી ફળ આવે છે કાંટાવાળું, એ દર મંગળવારે શિવલિંગ પર ચડાવો. શિવ મહિમન સ્ત્રોત છે, મહામૃત્યુંજય જાપ છે, ઓમ નમઃ શિવાય છે, શિવની પરમ ભક્તિ. મંગળ તમારી ફેવર કરશે એવો તમને અહેસાસ થશે. કારણ કે મંગળનો બાપ શિવ છે અને શિવનો જે પુત્ર હોય એના પ્રત્યેની પ્રેમ અને લાગણી જીતવી હોય તો શિવની પૂજા કરો. સીધો સરળ ઉપાય માત્ર છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મંગળ તમને ગુસ્સો વધારે અપાવે, ગુસ્સા ઉપર કાબુ રાખો. આવા અસંખ્ય નીતિ નિયમો અને મંગળને સુધારાવાદ તરફ લઈ જવા, એનું નડતર દૂર કરવા, એનું નિવારણ કરવા માટેના કેટલાક અહીંયા જ્યોતિષિક ઉપાયો તમને સૂચવ્યા છે. સાથે સાથે આ શોની અંદર અશોકભાઈ ચર્ચા આપણે મહત્વની કરવી જોઈએ. બિલકુલ. કે મારી પાસે આવનારી મોટાભાગની કુંડળીઓમાં દરેક માતા પિતા એવી ફરિયાદ લઈને આવતા હોય છે કે ભાઈ અમારા દીકરા કે દીકરીને મંગળ દોષ છે તો લગ્નમાં વિલંબ થાય છે. હું હંમેશા કહીશ દર્શક મિત્રો કે મંગળ દોષ વિલંબમાં કદાપી મૂકતો નથી, કારણ કે મંગળ એ ગતિનો કારક છે. પણ શનિ છે ને શને શને સ્લો ધીરો ધીમો ધીમો ચાલે તો શનિ ક્યાંક તમારા સંતાનના પતિ કે પત્ની ભાવના, દાંપત્ય જીવનના ભાવમાં શનિ બેઠો હોય તે 100% ડીલે કરે, પરંતુ મંગળ કદાપી ડીલે કરતો નથી. બીજું મંગળ દોષ હોય અને મંગળ દોષ ના હોય તો પ્રોબ્લેમ થાય છે. એ પણ તમારા મગજમાંથી એક વાત જરા દૂર કરવા જેવી છે. ખાસ વસ્તુ એવી છે કે મંગળ સામે ક્યારેક શનિની ગોઠવણ કરવામાં આવે છે તો હું એનો પણ વિરોધી છું. હું અસંખ્ય વખત કહેતો હોઉં છું કે ભાઈ મંગળ સામે શનિને બેસાડાય નહીં. કેમ? સમજવા જેવી વાત છે. મંગળ લાલ છે, શનિ વાદળી છે, મંગળ ઘઉં છે, શનિ અડદ છે, મંગળ 45 દિવસ એક રાશિમાં રહે છે, શનિ 2.5 વર્ષ એક રાશિમાં લગભગ રહે છે, શનિ સ્લો ધીમો ગ્રહ છે, મંગળ ગતિશીલ ગ્રહ છે, શનિને એકલવાયુ જીવન ગમે છે, મંગળ એ લોકો સાથે ભળે છે, મંગળ વીરત્વનો કારક છે, શનિ ડરપોક છે. બરાબર.
શનિ વૃદ્ધાવસ્થાનો કારક છે, મંગળ અવસ્થાનો કારક છે, મંગળ સેક્સ છે, શનિ નપુંસકતા છે. એટલે મંગળ સામે શનિ ના બેસાડું. એ તો આ મોટું તમારી જાતે જ નડતર ઊભું કરશો. આપણો શો એ જ ચાલે છે કે ભાઈ કયો ગ્રહ નડે, કેવી રીતના નડે અને નડતરની સામે વળતી લડત કેવી રીતના આપવી, એનું નિરાકરણ કેવી રીતના કરવું, આ નડતર કેવી રીતના દૂર કરવું કે જેથી કરીને મોટું વળતર મળે અને તમારું જીવન સરળ બને. હા, એની એક સુપેરી વાત અહીં ચાલી રહી છે. તો આ મૂળ વસ્તુ લગ્ન જીવનમાં પણ મંગળનું એક પ્રાધાન્ય છે, મહત્વ છે, પરંતુ આપણે એને સમજતા નથી, એને સમજી શકતા નથી. અને ખરેખર શું કરીએ છીએ કે ભાઈ કોઈ જ્યોતિષીને બતાવવા જાઓ એટલે મહારાજ સીધું મંગળ દોષ એ મહારાજ માટે તો એ મંગળ દોષ એને ધનપતિ બનાવે. કારણ કે એક જ શબ્દો વાપરવાનો હોય કે તમારી દીકરીને મંગળ દોષ લગ્ન થતું નથી, 1.25 લાખ જાપ કરાવો. તો ખરેખર જે કુંડળીમાં મંગળ નડતો હોય તો પછી મહારાજને કેવી રીતના ફળ્યો? એટલે નડતો મંગળ નથી, પણ ક્યાંક લાભ કરાવનારો મંગળ છે. એટલે એવા મંગળથી ડરવાનું નથી આપણે. મંગળને એનું કામ કરવા દો, તમે તમારું કામ કરો. અહીં જે ઉપાયો આપ્યા છે એને ફોલો કરો, એને સમજો, મંગળને સમજો અને મંગળ દોષની સામે નિવારણ દ્વારા મંગળથી થતા ગેરલાભમાંથી લાભ મેળવી અને તમારા જીવનને સરળ બનાવો, એવી મારી તમને એક પ્રાર્થના, નમ્ર અરજ. અને મંગળ ખરેખર શું છે એની એક સમજ આ શોની અંદર મેં તમને આપી છે. આ શોની અંદર આપણે મંગળની જ માત્ર વાત કરી છે. મંગળ માટે આપણે દિવસોના દિવસો સુધી ચર્ચા કરી શકીએ એમ છે. કારણ કે જ્યોતિષશાસ્ત્રની અંદર ને ખાસ કરીને દાંપત્ય જીવનમાં મંગળને વારંવાર દોષિત ઠેરવવામાં આવે છે. મંગળને વારંવાર પેટ ભરીને ગાળો દેવામાં આવે છે. મંગળને વારંવાર એવું કહેવામાં આવે છે કે તું ભાઈ અમંગળ છે, અશુભ છે, પણ એવું બધું કશું છે નહીં. એ મારા આ શોની અંદર તમને થોડોક આભાસ અને ઉપરછલ્લું જ્ઞાન તો મળ્યું જશે. અને જો થોડું જ્ઞાન પણ તમને મંગળ માટે મળ્યું છે તો એનાથી મોટી કોઈ મંગળ વાત નથી. આવો વધી આગળ. અરે પંકજભાઈ, આપનો વિશેષ આભાર અને ખૂબ ખૂબ આભાર કે આજનો એપિસોડ આપણે જે દર્શક મિત્રોના જે સવાલો હતા અને ટોપિક 2 એપિસોડથી કર્યા છે કે જાતકની જન્મકુંડળીમાં જે ગ્રહો એમાં એનો જે પ્રભાવ, એના સ્વભાવ પ્રમાણે એના કેવા અન્ય ગ્રહો સાથેની યુતિના પણ કેવા અસરો જેની વાત કરી છે. અને એમાં આજે જબરદસ્ત બ્રહ્માંડનો ગ્રહ મંગળની વાત કરી છે કે એ ક્યારે મંગળ અને ક્યારે અમંગળ કરે, ક્યાં નડે છે, કેવી રીતે નડે છે અને કેવા પરિણામ આપે છે. કે એમાં શારીરિક બાબતો હોય, પારિવારિક બાબતો હોય, લગ્ન જીવનની બાબત હોય, તો એના ઉપાયની પણ પંકજભાઈએ ખૂબ સુંદર વાત કરી કે મંગળવારે જે મંગળની હોરામાં મંત્રોની વાત હોય કે પછી મંગળનું નંગ કોરલ પહેરવાની વાત હોય. પંકજભાઈ, તમે આઈ થિંક મંગળ વિશે જે કન્સર્ન કરે છે લોકો, જાતકો, એ બધી જ બાબતો તમે ખૂબ સારી રીતે પ્રોવાઈડ કરી છે. આપનો વિશેષ આભાર. અને દર્શક મિત્રો ખૂબ મજા આવી ગઈ હશે. પણ આ મંગળના અન્ય કોઈ આપણા કોઈ પ્રતિભાવ આપ જાણવા હોય અથવા તો આપણા સવાલો હોય તો જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર પણ આપ મોકલી શકો છો. હજી પણ આપણે જેમ પંકજભાઈએ કીધું કે મંગળની ચર્ચા તો હજી આપણે ઘણી બધી કરી શકીએ. એ લઈને આપણે વિશેષ પણ વાત કરીશું નેક્સ્ટ એપિસોડમાં. પંકજભાઈ, કોઈ બીજા ગ્રહની વાત નહીં કરીએ કારણ કે સમય સમાપનના આરે છે. તો દર્શક મિત્રો, આપની કુંડળીમાં એટલે કે જાતકની જન્મકુંડળીના અન્ય ગ્રહોની અસરો છે એને લઈને મંગળની જેમ બીજા ગ્રહોની પણ આપણે ચર્ચા કરીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.